જો મિત્રો બાજરીને આડી પાડી દીધી હે, કંઈક જનાવર ખાઈ ગયા. થોડા થોડા ડુંડા છે પારવા પારવા, પણ હુવરાઈ દીધું બધું. હજી 8-10 દિવસ મારા ખ્યાલ પ્રમાણે ઊભી રહી. જો કે અમે ઈવડે દેખાય હો, જો બાજરીમાં ઈવડ આવી જાય છે. હે હા, ખાલી કરી નાખ્યા ડુંડા. તીતી આવે ને પક્ષી બધા, જો આ ખાલી ડુંડા બધા. જેટલું ખાવું એટલું ભલે ખાતા, આપણે સારું વધે એટલું આપણું. ઘણું ખરું પોંક થઈ ગયો છે, પણ વરસાદ ચાલુ થયો છે એટલે હવે, અને અમુક આવા ડુંડા કાચા છે તો દાણો થઈ જાય. થોડોક ટાઈમ રહેવા દીધા. આ આડું પીડીમાં જ કાંઈ નથી રહ્યું. જો આવું થઈ ગયું બધું. વરસાદ ચાલુ થયો છે એટલે હવે થોડાક દિવસ ખમવું પડશે લણવામાં. આમથી 10 દિવસની કાચી દેખાય છે. જો આવો કોક કોક હરગવામાં ફાલ બેઠો છે. અને આ ભાગમાં બધું હારે જ વાવેલું છે એટલે હારે જ તે બધું લણવાનું થશે. પારું પારું છે આમાં. વરસાદ ચાલુ છે એટલે આને શું છે કે દવા છાંટવામાં કોઈ ફાલ બાલ ટકે નહીં. અને વરસાદની થોડોક વરસાદ અડે એટલે આ હરગવામાં ફાલ અમથોય ન રહે. એટલે ખોટો મેં કીધું અત્યારે દવા છાંટવી નથી, 2-3 દિવસ જવા દેવી. ખૂંટિયા એવાયા થઈ ગયા. જો આવું બધું ખાઈ જાય, આ બધા ભાંઠા કરી ગયા. અને આ હરગવામાં ગમે રોગ કંઈક આવ્યો છે, ફૂટીને એકવાર ફૂંકાઈ ગયો. જો પાછો ફૂટ્યો છે, પાછો જો આ ફૂટ્યો છે, પણ આમ ઘણો ખરો ફૂંકાઈ ગયો. જો માથે ડાળખા ફૂંકાઈ ગયા છે.
આવું બધું થયું છે. શું કારણે થયું ખબર નહીં. આમાંય સુકાઈ ગયું છે. ઉપર છે એક છોડો રાખ્યો તો કટિંગ નહોતો કર્યો. અને આ મકાઈ છે, પણ મકાઈમાં તે હુકારો છે, ફૂગ હશે કદાચ. તમને કાંઈ એમાં ખૂજે તો કમેન્ટ કરજો શું કરવું પડે આ મકાઈની અંદર. બરાબર છે ને હારી છે, અમુક ઠેકાણે પછી હુકાણી છે. જો આવા છોડવા થઈ જાય છે. હુકાણો છે, શું કારણે હુકાણો કાંઈ ખૂજતું નથી.